દેવગઢ બારિયા એપીએમસીમાં ચેરમેનની ચૂંટણી યોજાઈ। ચેરમેનની ચૂંટણીને લઈને ચાલતી હતી અનેક અટકળો। ચેરમેન તરીકે ફરીથી અમરસિંહ રાઠવાનું નામ જાહેર કરાયું। ભારતીય જનતા પાર્ટી દ્વારા અમરસિંહ રાઠવાના નામનું મેન્ડેટ આપી ફરીથી મોહર મારી। ચેરમેનની ચૂંટણીમાં અમરસિંહ રાઠવા સિવાય અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી ન નોંધાવતા બિનહરીફ વિજેતા જાહેર। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ જાબીર શુક્લા, દેવગઢ બારિયા। આજરોજ દેવગઢ બારિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની રાઠવાને આપ્યો હતો। તમામ ડિરેક્ટરોશ્રીએ શ્રી અમરસિંહભાઈ રાઠવાને બિનહરીફ ચૂંટ્યા અને ભારતીય જનતા પાર્ટીના ચેરમેન તરીકે બિનહરીફ અમરસિંહભાઈ રાઠવા ચૂંટાયા તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન। ભારતીય જનતા પાર્ટીના બારિયા વિધાનસભાની અંદર બીજી વખત અમરસિંહભાઈ રાઠવા ચૂંટાયા છે। અમને વિશ્વાસ છે કે ખેડૂતોનો, યુવાનોનો અને બારિયા વિસ્તારની અંદર આ એપીએમસીમાં સારો વિકાસ થશે। સૌનો સાથ, સૌના વિકાસની સાથે બારિયાની ટીમ, સૌ ડિરેક્ટર સાથે, વેપારી મિત્રોની સાથે એપીએમસીમાં સર્વાંગી વિકાસ થાય એવી અમને વિશ્વાસ છે। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત। મુકેશ લબાના, દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી।